સુરતમાં વિદ્યાર્થીઓના વધતા ડ્રોપઆઉટ રેશિયો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાના કમિશનર નાગરાજને અનોખો પ્રયાસ કર્યો છે। અભ્યાસ છોડનાર દીકરીના ઘરની મુલાકાત લીધી। વિદ્યાર્થીનીના માતા પિતા સાથે મ્યુનિસિપલ કમિશનરે વાત કરી। ભટારના ગોકુળનગરમાં આવેલા ભરવાડવાસમાં તેઓ પહોંચ્યા। ધોરણ 7 સુધી અભ્યાસ બાદ દીકરી ઘરકામ કરવા લાગી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે દીકરીને ફરી અભ્યાસ શરૂ કરાવવા અને મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં તેને મોકલવા વિનંતી કરી છે। ઉપરાંત તમામ શિક્ષકો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ, યુઆરસી, બીઆરસી, સીઆરસી, અમારા વર્ગ 2ના શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા મુહિમ ચલાવી વાલી અને વિદ્યાર્થીઓની ઘરે મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે થઈ એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં 2.5 લાખ જેટલા બાળકોનો આપણે પ્રી સર્વે કર્યો। એની અંદર લગભગ 52,000 જેટલા બાળકોનો સંવેદનશીલ જણાવ્યા હતા। એના આપણે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યો